તો કેમ છો મિત્રો? તમે જોઈ રહ્યા છો કે અમારા અહીંયા નવ મેરડીમાંનું મંદિર બનેલું છે. આ મંદિરમાં ઉદ્ઘાટન માટે કલશ રાખવાનો છે. તો તે કલશને ચોખા કંકુ તો કરવું પડે, કંકુ ચોખા. આ બધા ભુવાશ્રી મળીને કંકુ ચોખા કરી રહ્યા છે. પછી આ કલશ મંદિર અંદર રાખવામાં આવશે. આ તમે જોઈ શકો છો. ગામના જેટલા ભુવાશ્રીઓ છે, ગામના અને બહાર ગામના જેટલા ભુવાશ્રીઓ છે, તે બધા ભેગા મળીને આ કલશને કંકુ ચોખા કરી રહ્યા છે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો. નવું મંદિર બનાવેલ છે, તો તેનું આજ ઉજવણી કરી છે. મંદિર બનાવ્યું છે એનું ઉદ્ઘાટન કહેવાય. અને એમાં ડાન્સ ને એ બધું કરીને આપણું ઘર બેસી ગયું છે. કેમ કે ફૂલ બાકાજી કી બોલાવી છે, એ આપણો અવાજ બહુ આવતો નથી. ના એડિટિંગ કરવી છે. જો ફૂલ મોજ કરી હતી. તમને આગળ દેખાડશું કેવો ડાન્સ કર્યો છે, કેવી મજા કરી. આ તો હમણાં કે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો. જો આ બધા અમે ભેગા મળીને 5 જણા ભેગા મળીને ઉપાડીને આ ઉપાડ્યું કલશ ઉપાડીને એ મંદિર ઉપર મૂકશે. જો આ મંદિર ઉપર મૂકી દીધું છે. ત્યાં મેલડીમાંનું બેસણું કરેલું છે. આ આયોજન મેલડીમાં મંડળ દ્વારા કરાયેલું છે. આ બધા ભુવાશ્રીઓ ભેગા મળીને મેલડીના માના મંદિર ઉપર કળશ મૂકી દીધું છે. અને બહાર અહીં કણે જો આ ધજા ચડાવવાની છે મંદિર ઉપર મેલડી માનું. બધા ભેગા મળીને આને પણ કંકુ ચોખા કરી રહ્યા છે. કારણ કે કંકુ ચોખા આને પણ કરવો પડે. આ મેલડી માનું છે, ચિત્ર દોરેલું છે. જો કંકુ ચોખા બધાને કરવો જ પડે. આને પણ કંકુ ચોખા કર્યા છે. આ તમે જોઈ શકો છો. મોટી ધજા છે, 52 ગજની તો નહીં હોય, પણ 30 ફૂટની તો હશે. એવડી ધજાનું બનાવી છે. આને પણ બધા ભુવાશ્રી કંકુ ચોખા કર્યા. કંકુ ચોખા કરીને આ ધજાને મંદિર ઉપર ચડાવવામાં આવશે. આમાં આવશે પાઇપ. એ પાઇપમાં ધજા ફિટ કરીને મંદિર ઉપર ચડાવવામાં આવશે. આ તમે જોઈ રહ્યા છો. જો હજારો લોકો આવ્યા છે. અહીં કણે ભવ્ય આયોજન હતું. અહીંયા સમસ્ત ગામ મળીને આ કાર્યમાં મહેનત કરી રહ્યું છે. અને આ મંદિર મેલડી મંડળ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે મેલડી મંડળ રમીને જેમાં જે પૈસા એ પૈસાનું મંદિર બનાવ્યું છે. અને પ્રસાદ પણ એ પૈસાનો જ થાય છે. જો અંકોટ ને એવું પણ પૂરી રહ્યા છે અંદર. અને આ છે ત્રિશુલ, જે ધજા ઉપર ચડાવવામાં આવશે. જો ત્રિશુલને પણ કંકુ ચોખા તો કરવો જ પડે. તો તેને પણ કંકુ ચોખા. અને આ જો મંદિર અંદરની તૈયારી ચાલી રહી છે. આ પાઠ પૂરી રહ્યા છે. જો અંકોટ કયો તો અંકોટ ને પાઠ કયો તો પાઠ. જો આ અંકોટમાં બધી વસ્તુનો સમાવેશ થાય છે.
દ્રાક્ષ, લવિંગ, બાદિયા, હાકર, ગોળ, ચોખા, ટોટલિંગ વસ્તુ આવી જાય છે. જો આમાં તમને થોડી થોડી વસ્તુ દેખાઈ રહી છે. આમાં જોઈ શકો છો તમે. જો મિત્રો, આ બધી વસ્તુનો આમાં સમાવેશ થાય છે. એક ભુવાશ્રી છે અને એક ગામના મહારાજ છે. બંને થઈને અંકોટ પૂરી રહ્યા છે. નવા મંદિરનું ભવ્ય આયોજન છે, ઉદ્ઘાટન. તો તેના માટે આ બધી વસ્તુ થઈ રહી છે. જોઈ શકો છો તમે. જો આ જો મિત્રો છે ને. અને જો હવે આ મંદિર ઉપર ચડીને ધજા ચડાવશે. આ ચડી રહ્યા છે બધા લોકો ઉપર ધજા ચડાવ. તમે જોઈ રહ્યા છો. અવાજ આપણો કમ્પ્લીટ નહીં આવે કારણ કે આપણું ગરું બેહી ગયું છે. અને ક્યારેક ગરું ખોલે એની કાંઈ ખબર નહીં. ગરું ખોલવા માટે શું કરું કોમેન્ટ કરજો મિત્રો. આપણે કારણ કે ગરું બેહી ગયું છે અને આપણે થોડા ટાઈમમાં ગરું બેહી જશે. હા જો ચડી ગયા છે. આવું કંઈક મંદિર બનાવ્યું છે. અને જો મંદિર ઉપર ધજા ચડાવવા ઉપર ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ જો તો મિત્રો આ રહી જો આ ધજા ચડાવવા ઉપર ચડી રહ્યા છે. પવન ફૂલ છે. તમે જોઈ શકો છો. જોવો મિત્રો, મંદિર ઉપર ધજા ચડાવે છે. જો હા ધજા ચડાવી નાખી છે. તો જય મેરડીમાં લખતા જજો મિત્રો. આ જો ધજા ચડી જાય છે તો જય મેરડીમાં કોમેન્ટમાં લખતા જજો. આ મેરડીમાંનું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો તેનું ભવ્ય આયોજનનું આપણે નાનો એવો વિડીયો બનાવ્યો હતો. એમ લાગ્યું કે તમને પણ દેખાડતી. અને આ જો બધા મિત્રો આગળ મળીને ડાન્સ કરી રહ્યા છે અને પૈસાનો ઘોર કરી રહ્યા છે. મન મૂકીને બધા પૈસાનો વરસાદ કરી રહ્યા છે. હાલો ફૂલ મોજમાં છે બધા લોકો. જો પૈસાનો ઘોર કરી રહ્યા છે બધા આનંદ મંગલથી. સમસ્ત ગામ બહાર ગામ બધા ગામના લોકો આવેલા છે. બહુ મોટું ભવ્ય આયોજન કર્યું છે. જો 50 વર્ષના ડોવા પણ ડાન્સ કરી રહ્યા છે. આમાં એક છે મેરડીમાં, એક છે ખોડિયારમાં અને એક છે ચાઉંડમાં. આ તમે જોઈ શકો છો. બધા દર્શન પણ કરી રહ્યા છે. આ જો બધું સમસ્ત ગામ દ્વારા આયોજન કરેલું છે. આ બધા ગામના લોકો છે. તમે જોઈ રહ્યા છો. નાના છોકરા પૈસા નથી ઉડાડી શકતા તો એમના પપ્પા તેડીને પૈસાનો ઘોર કરવા આવી રહ્યા છે. જો મહિલાઓ પણ આવી રહ્યા છે. ખૂબ પૈસાનો ઘોર કર્યો છે. બધા દિલથી પૈસા ઉડાડે છે. માતાનું કામ હોય એમાં મોરું ન રાખવાનું. માતાએ આપ્યું છે. દેવાવાળા એ છે ને લેવાવાળા એ છે. બધા મનને મોટા મૂકીને બધા કામ કરે છે. જો બહુ મોટું ભવ્ય આયોજન કરેલું હતું.
બધા લોકો ડાન્સ પણ મન મૂકીને કર્યા છે. ત્રણે માતાજીને પણ ઘડીક આપણે રમાડશે. જોજો ભુવાશ્રીઓ અને માતાજી પણ રમી રહ્યા છે. જો જ્યાં સુધી નજર પુગાય ત્યાં સુધી માણસો હોય. જો રમી રહ્યા છે ને પૈસાનો ઘોર કરી રહ્યા છે. ગામમાં આનંદ મંગલનો પ્રસંગ છે. જો બધા લોકો આનંદ મંગલ કરીને પૈસાનો ઘોર કરી રહ્યા છે અને રમી રહ્યા છે. ગામના લોકો પણ રમી રહ્યા છે. આ જો પૈસાનો ઘોર કરીને આનંદ મંગલથી બધા રમી રહ્યા છે. જો મિત્રો ખૂબ આનંદ મંગલ કરી રહ્યા છે. ભવ્ય આયોજન કરેલું હતું પ્રાણ પ્રતિષ્ઠા મેરડીમાના મંદિરનું. તો તેમાં બધી પબ્લિક આવી હતી. ગામના લોકો, બહાર ગામના લોકો બધાને બોલાવવામાં આવ્યા. જો ગામમાં બધા લોકોનો સાથ સહકાર સારો છે. જો આ કંઈક આવો ડાન્સ કરી રહ્યા છે. આને કયો ડાન્સ કહેવાય? જો આ મંદિરનું ડેકોરેશન પણ કર્યું હતું, પ્રસાદ પણ કરાયો હતો અને ગામના બધા લોકો ડાન્સ કરી રહ્યા છે. જો અને આપણા ઘરે બીજા ભાઈબંધ પણ વિડીયો ઉતારી રહ્યા છે. જો મિત્રો કંઈક આવો ડાન્સ કરે છે. આ જો કેવો ડાન્સ કરી રહ્યા છે. ઊંધું ચકડું કહેવાય કે શું કહેવાય આને? કોમેન્ટ કરજો તમે. જો બધા રમી રહ્યા છે ને ફૂલ મોજમાં. હા શું આ તો ફૂલ રમવા મીધા જો છે ને ફૂલ મોજમાં. ફૂલ મોજ. હા મોજ. હા મોજ. હા એવી મોજ છે કંઈક. જો આવો કંઈક રમી રહ્યા છે. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો આપણે હવે ફક્ત 80 સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે, તો સબસ્ક્રાઈબ કરતા જજો. જો આવું કંઈક રમી રહ્યા છે. બધા ફૂલ મોજથી રમી રહ્યા છે.